હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ રૂ જેવા પોચા વેજ મંચુરિયન. તો તેના માટે આપણે એક બાઉલમાં ખમણેલું કોબીજ લેશું, ગાજર લેશું અને એક કેપ્સિકમ લેશું. ત્યાર પછી આપણે તેમાં 1 કપ મેંદો, 1 કપ કોર્નફ્લોર અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું. ત્યાર પછી મરી લેશું થોડાક પીસીને. ત્યાર પછી આપણે તેમાં ટોમેટો સોસ, સોયા સોસ અને ચીલી સોસ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેશું અને તેના આવી રીતે ગોળ ગોળ ભજીયા બનાવી લેશું. ત્યાર પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી અને આ ભજીયાને આપણે સારી રીતે તળી લેશું. શાકભાજીનું પ્રમાણ વધારે હોવાથી તેને થોડાક વધારે તળવા જોઈએ, જેથી કરીને તે કાચા ના લાગે. એટલા માટે આ મંચુરિયન છે તેને તળતા થોડીક વાર લાગશે. હવે મંચુરિયન છે એકદમ તળાઈ ગયા છે, એટલે આપણે તેને કાઢી લઈશું અને હવે આપણે તેને વઘાર કરીશું. તેના માટે એક કઢાઈમાં તેલ લઈ ઝીણા સમારેલું લસણ અને આદું લેશું. ત્યાર પછી સમારેલીને એક ડુંગળી એડ કરીશું અને કોબીજ અને કેપ્સિકમ નાખીશું. તેને એકદમ નહીં સાંતળીએ, થોડા કાચા રાખીશું. હવે આપણે તેમાં મંચુરિયન એડ કરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં ટોમેટો કેચઅપ, રેડ ચીલી સોસ અને સોયા સોસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. 1 ચમચી કોર્નફ્લોરમાં થોડુંક પાણી એડ કરી અને તે પણ મિક્સ કરશું, જેથી કરીને ગ્રેવી થોડીક ઘાટી બને. તૈયાર છે મંચુરિયન. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. થેન્ક યુ.